તો સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈ દાહોદમાં જોરદાર પ્રચાર પ્રસાર થઈ રહ્યો છે। દાહોદમાં ભાજપના ઉમેદવારો પ્રચાર કરી રહ્યા છે। દાહોદમાં ભાજપે વિશાળ બાઇક રેલી યોજીને પ્રચાર પ્રસાર કર્યો છે। ભાજપના ઉમેદવારોએ જીતની આશા પણ વ્યક્ત કરી છે। આ વિશાળ બાઇક રેલી ભાજપ દ્વારા યોજવામાં આવી, તેના ઉમેદવારો આમાં જોડાયા, મોટી સંખ્યામાં કાર્યકરો આમાં જોડાયા છે અને બાઇક રેલી યોજીને પ્રચારના પડઘમ તેજ કરવામાં આવ્યા છે। સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈ આ દાહોદમાં જોરદાર પ્રચાર ભાજપ દ્વારા કરવામાં આવ્યો છે અને સાથે જ જીતની આશા પણ વ્યક્ત કરી છે। સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના પ્રચાર પડઘમ શાંત થવાને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે, ત્યારે દાહોદ નગરપાલિકા વિસ્તારમાં પ્રચાર પ્રસાર જોરશોરથી ચાલી રહ્યો છે। અત્યારે જોઈએ વોર્ડ નંબર 4માં ભાજપ દ્વારા વિશાળ બાઇક રેલી યોજી અને પ્રચાર કરવામાં આવી રહ્યો છે। અત્યારે ઉમેદવારો છે જે પહેલી વખત લડી રહ્યા છે। શું કહેશો, આજની રેલીનો ઉદ્દેશ્ય શું અને કઈ રીતે સમર્થન મળી રહ્યું છે? પહેલા તો ભારત માતા કી જય। હું ફક્ત તમારા માધ્યમથી આટલું જ કહેવા માંગુ છું। હું વોર્ડ નંબર 4નો ઉમેદવાર ભાજપા તરફથી કમલેશભાઈ લાલવાણી। આ વિસ્તાર મારી ઓળખ છે। આ વિસ્તારમાં મારું બાળપણ, મારી નાનપણની યાદો બધી અહીંયા જ પસાર થઈ છે। મેં મારી આંખો સામે આ વિસ્તારમાં વિકાસ પણ જોયો છે અને અમુક સમસ્યાઓ પણ અનુભવી છે। તેથી જ હું તમને માત્ર વચન નહીં પણ ખાતરી આપવા માંગુ છું। એના માટે જ હું મેદાનમાં ઉતર્યો છું કે તમારો ભાઈ બનીને, તમારો દીકરો બનીને 24 કલાક સતત 7 દિવસ તમારી પડખે ઊભો રહીશ અને તમારી સેવા કરીશ। વોર્ડ નંબર 4ના વિકાસ માટે અને વિશ્વાસ અને વિકાસ માટે આગળ વધવાનો સંકલ્પ લઈને ઉતર્યો છું। આ વખતે તમારો એક જ મત બદલી શકે છે, વોટ બદલી શકે છે આખું ભવિષ્ય। માત્ર વોર્ડ 4 નહીં પણ દાહોદ માટે શું કહેશો? દાહોદ કયા વિઝનને લઈને આવી રહ્યા છો? વોર્ડ નંબર 4 મેઘાબેન પંચાલ। માનનીય વડાપ્રધાન શ્રીનું, મોદી સાહેબનું જે સપનું છે કે યુવા પેઢી આગળ વધે, યુવા પેઢીને લઈ અને આખા દાહોદ શહેરમાં દરેક વોર્ડમાં નવા કાર્યકર્તાઓ, નવા ઉમેદવારો મૂક્યા છે। તો મોદી સાહેબને પણ વિશ્વાસ છે કે આ નવી પેઢી કંઈક નવું પરિવર્તન લાવશે અને આ પરિવર્તન માટે અમે સતત પ્રયત્ન કરતા રહીશું। અને મોદીજીને જે આશા છે કે નવી યુવા પેઢી કંઈક પરિવર્તન લાવશે તો અમે એના ઉપર ખરા ઉતરીશું। આટલી અમે બાહેધરી આપીએ છીએ અને જે શહેરના જે કાર્યો છે એ અમે પૂરા કરીશું। મતદારોમાં કેવો પ્રતિસાદ મળી રહ્યો છે અને ખાસ કયું વિઝન છે? તમે અત્યારે અમારી જોડે જ હતા બાઇક રેલીમાં, એટલે તમે યુવા મિત્રોનો જોશ, વડીલોના આશીર્વાદ અને સ્નેહી બંધુઓનો અનુભવ તો તમે જાતે જ કર્યો છે કે બાઇક યાત્રામાં કેવો અવાજ હતો યુવા મિત્રોનો, પ્લસ અત્યારે જે અમને આશીર્વાદ મળી રહ્યા છે વિસ્તારમાંથી એ બિલકુલ પોઝિટિવ છે અને જનતાના અમે આશીર્વાદથી ભવ્ય મતોથી વિજય મેળવીશું। દાહોદ માટે શું કહેશો તમે? શું કરવું જોઈએ અત્યાર સુધી, શું જરૂરી છે? દાહોદ, હું જુગલ ચિરાગ પાંડ્યા, વોર્ડ નંબર 4ની ઉમેદવાર છું અને મેં અમારા 4 પેનલમાં આગળ વધે અને સારા મતેથી વિજય થાય અને દાહોદનો વિકાસ કરીએ અને અમે સારી રીતે ખરા ઉતરીએ। ભારત માતા કી જય। જય હિન્દ। તો બિલકુલ જે પ્રથમ વખત લડી રહ્યા છે યુવા ચહેરાઓ છે, ભાજપ દ્વારા જે નવા ચહેરાઓ મેદાનમાં ઉતર્યા છે, અત્યારે વોર્ડમાં જોરશોરથી જે પ્રચાર ચાલી રહ્યો છે। સાબિર ભાભોર, ગુજરાત ફર્સ્ટ, દાહોદ।